જ્યાં જ્યાં આ દુનિયાની માલપા જ્યાં જ્યાં મારી મેલડી બેઠી છે સાહેબ, અને જગતની માલપા જેને મારી મેલડીના પલ્લાને પકડી લીધો ને બાપ, એ મારી મેલડી તો એમ કે કાળા માથાના માનવી એકવાર મારો બની જા બાપ. મેલડી કે મારો બની જા, જો જગતની માલપા તને ક્યાંય કમોતે મરવા દઉં ને તો દુનિયાની માલપા હું મેલડી નો હોય બાપ. પણ પછી સાહેબ મેલડી તમારા કળમાં પૂજાતી હોય કે ન પૂજાતી હોય એનાથી કઈ લેવા દેવા નથી. પણ જેથી માણસ આ દુનિયાની માલપા ભવથી હારી જાય અને દુનિયાની માલપા માણસ જિંદગી જ્યારે હારવાની તૈયારી હોય ને સાહેબ, જેને કાકા ન હોય, કુટુંબ ન હોય, એ મોહાલની માલપા જેને મામાનો આધાર ન હોય, જેને આ દુનિયાની માલપા ઉપર આબ હોય અને નીચે ધરતી હોય, ત્યારે કોઈ માણસે મારી મેલડીને ઓળખી લીધી ને સાહેબ, વાવા દેવી વાવા. મેલડી કે તને ભોંયે પથારી ભૂખ્યો હુવારું, આ દેહની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડી તો પછી તને કરી દઉં. દુનિયાની માલપા જો એકવાર મારો મેલડીનો બની જા અને જગતની માલપા એકવાર મને મેલડીને ઓળખી લે કે દુનિયામાં હું મેલડી ક્યાં બેઠી હોય બાપ. આજનો જે પ્રસંગ છે ને સાહેબ, આમ તો લાઠીદળની અંદર રહેતા હોય બધા માણસ રણજીતભાઈને ઓળખતા જ છે સાહેબ એની પાસે શું હતું કે શું નતું, હે પણ પોતે તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ અને નાના એવા પંખીના માળા જેવા રાજપરા ગામને છોડી અને કામ અર્થે સાહેબ આ લાઠીદળની માલપા જેને ડગલા માંડ્યા છે, રાજનેદી તનતોડ મહેનત કરે પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરે હજાર એ આખર વેળા આડા ફરે. અને એમાંય સાહેબ અમે તો કાયમ આવા સ્ટેજ ઉપર કહીએ છીએ કે દુનિયામાં કોઈ નો કરે એ મેલડી કરે ને કોઈ નો આપે એ મેલડી આપે છે. પણ જેથી સાહેબ ક્યાંથી આવ્યું ને કઈ રીતે બન્યું એ તો આખી દુનિયા, આખી ગુજરાત, આખું ઇન્ડિયા જાણે છે સાહેબ. પણ જેથી મારા ઘરે તારીખ દેવા આવ્યા ને તેથી રણજીતભાઈ એટલું કીધું હતું બાપ મારા ઘરની માલપા શેર ખાવા ખોરી જારી નથી. એ સાહેબ મેલડી કેવડી છે અને મેલડીનો વિશ્વાસ કેવડો હોય. તેથી પોતાની પત્નીના કાનની માલપાથી હોનાના ઝુમડા કાઢી અને એટલું કીધું તું મનની માલપા કે કાલ ખાવા ખોરી જારી નથી ને, કાલ બોટાદની બજારની માલપા જઈને દાગીના વેચીને એના આપણે અનાજ કહેતા દાણા લાવી
અને ખાવાનો સમય છે. પણ મારી ગરીબાઈની દેવી, મારા ગરીબ રાખ માણાની દેવી, અન બાપ એ તો જેને ગરીબાઈ વેઠી હોય ને જેના ઘરે ગરીબાઈ હોય ને એને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય. કહેવતમાં કીધું છે કે ડૂબતો માણા એક તણખલું પકડે. માણસ ડૂબતો હોય અને એને એમ થઈ જાય કે હવે અમે આ પાણીની માલિપાથી બહાર નહીં નીકળું, હું મરી જાય, ત્યારે સાહેબ એક નાનું એવું લાકડું નીકળે ને તો માણા એને જાવું મારીને પકડી લે કે આને પકડી લઉં જો કદાચ હું તરી જાઉં તો. અને તેથી સાહેબ મેઘલી અંધારી રાતે એ પોતાની પત્નીના કાનની માલિપાથી હોનાના જે ઝુમણું કાઢ્યું છે એનો સમય કેવો હોય છે સાહેબ. અને આ જે વાતો રહી ને સાહેબ, આ વાતોને વર્ષો નથી વીતી ગયા. અમુક પરચાની વાતો કરી 1000 વર્ષ 500 વર્ષ વીતી ગયા હોય, પણ આ તો હજી કાલની વાત છે. અને તેથી પોતાની ધર્મપત્ની દક્ષાબેને પોતાના કાનમાંથી હોનાના બુટિયા કાઢીને કીધું કે લ્યો સ્વામિનાથ, આને કાલ બોટાદની બજારની માલિપા વેચી અને અનાજ લાવો. એ આપણે તો કદાચ એક ટક ભૂખ્યા કાઢી લઈ, પણ એક મારા પહોળા દીકરીનો દીકરો છે ને એને ખાધા વગર ન હાલે. પણ સાહેબ દિવસ ક્યારે ઉગે અને ક્યારે બોટાદની માલપા જાવ ને ક્યારે દાગીનો વેચું તો મારા હાથમાં 2 રૂપિયા આવે. અને જે સાહેબ પોતાની રમત, અને તેથી સાહેબ કદાચ દક્ષાબેનની જીભની માલિપા કદાચ તેથી મારી બાવળવાળી મેલડી આવી છે સાહેબ. સમય આવે, દેવ સમય આવે. અને તેથી પોતાના ધણીને એટલું કીધું કે જે કાંઈ તમે રમો છો ને એ આજની રાત, આજનો છેલ્લો દિવસ, પણ આજ મને એમ લાગે કે તમારા નસીબની માલિપા કાંઈક તેજ છે. ને તેથી રણજીતભાઈએ સાહેબ આઈ નહીં ઠેઠ અલંગ ગોહિલવાડની ધરતી અને અલંગની બાજુમાં નાનું એવું કઠવા ગામ છે, પંખીના માળા જેવું, ત્યાં મારી બાવળવાળી મેલડી બેઠી છે. એ રમતની માલિપા છેલ્લી રાતનું ડગલું માંડ્યું તેથી મારી બાવળવાળી મેલડીને કીધું તું જોજે હોમાં, એ દુનિયાની માલિપા મારા રણજીતિયાનું કોઈ નથી. જગતની માલિપા જો આજ કદાચ મારી બાવળવાળી મેલડી આજ દરિયાના કાંઠે બેઠી હોય ને તો મારી એ આજ એક ગરીબ રણજીતિયાનું બાવડું પકડી લે ને તો મારી હું તને બીજું તો કાંઈ નહીં કરું, પણ અહીંથી પગપાળા હાલી અને હવામાનનો તાવો મારી કઠવાના જુગ જાળવે મારી બાવળવાળી મેલડી તને કરીશ બાપ. અને સાહેબ એ દુનિયાની માલિપા મારી મેલડી તો એમ કે હૃદયથી કરે હાંકલો, અને રણજીતિયા જો ચિથરાનો ઢીંગલો ન ધૂણાવું તો જગતની માલિપા હું બાવળવાળી મેલડી ન હોય. એ ધાર્યું તો હવ આપે, પણ દેવની હારે જો સાહેબ તાર બાંધી દ્યો અને રાતના 12 વાગવા દેતો તેને મેલડી નો કહેવાય બાપ. કાળી નાગણીને ટકોરાનો એ દુનિયાની માલપા રાતનો કદાચ 12 વાગે, હે જો 12 વાગી જાય પછી ચોઘડિયું બદલાઈ જાય, દિવસ બદલાઈ જાય, તારીખ બદલાઈ જાય,
પણ જો આજ કઠવાના જુગ જાડવે હું બાવળના થડે જો કદાચ ગાંડી મેલડી બેઠી હોય ને બાપ, અને મારા રણજીતિયા જો કદાચ રાતના હાથ હાડા હાથે મને મેલડીને ટકોરા કર્યા હોય, અને જો રાતના 11 વાગે પહેલા જો તારા નસીબના પાના નો ફેરવી નાખું તો બાવળવાળી મેલડી મારી દેવી પૂજક ના દંગાની કાળી નાગણી મારી મેલડી દેવી, મારી કાળી વેલના પોકારની દેવી, લુખનારી મારી કઠવાના બાવળની કાળી નાગણી, જેની આંખની માલિપા સોધારા આહુડા છે, અને તેથી મારી બાવળવાળી મેલડીને કીધું છે કે માં, એ મારી કાળી વેલના પોકારની દેવી, એ મારી કાળી વેલના ડંગાની કાળી નાગણી મારી મેલડી દેવી, વ્યવહાર નથી, મૂડ્યું નથી, આબરૂ નથી માં. અને તેથી સાહેબ એ મારી દક્ષાબેનના ઓશિયાળા આહુડાને જોઈને મારી કાળી વેલની કાળી નાગણી મારી મેલડી ટપોરણ નાગણી હાલી નીકળી બહાર. એ સાહેબ આની માલિપા કરોડો માણા રમે છે, એક નહીં દી ઉગે ને કરોડો માણાની રમત હાલતી હોય, પણ તેથી મારી દક્ષાબેનના ઓશિયાળા આહુડાને લુખવા એ મારી કઠવાના જુગ જાળવેથી મારી બાવળવાળી મેલડી હાલી નીકળી બાપ.
અને તેદી 7.5 ને 8 ના ટકોરે છે ડગલા માંડ્યા ને તેદી મારી મેરડીએ કીધું તું કે એ રણજીતિયા દાદા જો કદાચ રાતના 10, 11 વાગે ને જો કદાચ તારા નસીબના પાના નો બદલી નાખું ને એ તો કઠવાના જુગ જાણવે ગાંડા બાવળ વાળી મેરડી મુગલ પર વાળી માથે ભરો રાખો મુગલ પર વાળી માથે ભરો રાખો પછી ના કરે કોઈ વાળ એનો વાકો ખોડાલ જગતજી તારે મારી માતા એ માં જગતજી તારે મારી માતા સાહેબ માં ભગવતી મેલડી છે ને આપ્યું છે સાહેબ માણા કે દુનિયાની માલપા એક રાતમાં કરોડપતિ ઈ મારી બાવળ વાળી મેલડીએ બનાવી દીધો પણ કેવો બાપ એ માં તો હુકમની હકદાર માં તું કોરટને એ માં તો હુકમની હકદાર માં તું કોરટને મેલડી પલમાં પોગી જાય મેલડી ધારે એવું સમરથ તું સદકાર જમાનું તું છો મારે માં અરે હા મેલડી હા મેલડી હા મેલડી હા
પણ ભૈરવ